યુનિટ ઇકોનોમિક્સ બહુ અઘરો વર્ડ છે, પણ સરળતાથી સમજવું હોય તો જોડાઈ જાઓ અમારી સાથે અને શીખો ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટની અવનવી વાતો 60 સેકન્ડમાં. એપિસોડ 12. યુનિટ ઇકોનોમિક્સ છે ને એ એકચ્યુઅલી રિટેલ બિઝનેસ માટે બહુ મહત્વનો વર્ડ છે. તમે જે પણ પ્રોડક્ટ કે સર્વિસ જે પણ વેચો છો એની ખરીદ અને વેચાણ વચ્ચેનો જે ડિફરન્સ છે ને એને યુનિટ ઇકોનોમિક્સ કહેવાય. દાખલા તરીકે હું 10 રૂપિયામાં બાલાજીનું એક પેકેટ વેચું છું જે મને 9 રૂપિયામાં પડે છે, તો મારું યુનિટ ઇકોનોમિક્સ 1 રૂપિયો પોઝિટિવ થયું. તમે ઘણી બધી વખત જોયું હશે, એરટેલ હોય કે જીઓ હોય, ઝોમેટો, સ્વિગી, એ લોકો આવી ફિગર્સ બહાર પાડતા હોય છે કે ભાઈ અમારો પર ઓર્ડર 250 રૂપિયા છે અને યુનિટ ઇકોનોમિક્સ 80 રૂપિયા લોસ છે. એનો મતલબ એવો થયો કે કોઈક ઓર્ડર 50 નો પણ આવતો હશે, કોઈક ઓર્ડર 500 રૂપિયાનો પણ આવતો હશે, પણ પર ઓર્ડર ફિક્સ લોસ 80 રૂપિયા છે. એકચ્યુઅલી આ યુનિટ ઇકોનોમિક્સ વર્ડ કામમાં ક્યારે આવે ખબર છે? કે જ્યારે મોટી કંપનીઓને લોસ ઘટાડવો હોય તો આની ઉપર ફોકસ કરવું પડે. અને નાના બિઝનેસ માટે આ ક્યારે કામમાં આવે ખબર છે? કે જ્યારે તમે કોઈ કામને મોટા પાયે લઈ જવાની ગણતરી છે કે આ બિઝનેસને મારે બહુ મોટા સ્કેલમાં લઈ જવો છે, તો એ ટાઈમે શરૂઆતથી યુનિટ ઇકોનોમિક્સ ઉપર ફોકસ રાખવું બહુ જરૂરી છે. બાપા સીતારામ.